સંભવ અસંભવ. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 15. સ્મૃતિ મંદિરમાં પહેલું પગલું ભરીને માયાએ ઊંડો શ્વાસ લીધો. બંધિયાર હવા અને અંદરના અંધકારને કારણે થોડી ગૂંગળામણ અનુભવી. લાઇટની સ્વિચ શોધવા બારણા બાજુની ભીત તરફ જમણો હાથ લંબાવ્યો. સ્વિચનો સ્પર્શ થયો એટલે આંગળી દબાવી. ધાર્યું હતું કે તરત જ ઓરડામાં જળહળાટ થઈ જશે, પણ અંધકાર હટ્યો નહીં. ત્યારે જરાવાર વિમાસનમાં પડી ગઈ. ગુમ્મટ જેવી છતમાંથી હવાની લહેરખી આવવા લાગી ત્યારે સમજાયું કે પંખાની સ્વિચ દબાઈ હતી. ફરી હાથ લંબાવી અધીરાઈભેર આજુબાજુની 2-3 સ્વિચ દબાવી જોઈ અને 2-3 દિશામાંથી એક સામટો પ્રકાશ ઝળહળી ઉઠ્યો. ઘડીભર માયા આંખો પટપટાવતી રહી. નાઇટ ગાઉનની બાંયથી ચહેરા પર બાજેલો પસીનો લૂછતી ચોતરફ ગરદન ફેરવીને ઝડપભેર નજર દોડાવી. સામસામી બંને દિવાલો પર માણસના કદ જેટલી ઊંચી 2 હાથવાળી પહોળી તસવીરો જડેલી દેખાઈ. રોમાંચ અનુભવતી માયા પહેલી તસવીર તરફ ખેંચાઈ. 4 ડગલા જઈને ઊભી રહી ગઈ. આંબાની ડાળે સાકરથી બાંધેલો હિંચકો ઊંચે ચડાવીને ઝૂલતી સુખના હિલોડા સાથે ખડખડાટ હસતી યુવતીને જોઈ લાઈફ સાઇઝના એનલાર્જ કરેલા તસવીરમાં ઝડપાયેલું સર્વસ્વ સજીવ ભાસતું હતું. હિંચકાના ભારથી ઝૂકતી આંબાની ડાળી, સાકર પકડેલી બંને હાથની મુઠ્ઠી પર ઉપસેલી નસો, કાંડામાં અફળાતી સોનાની બંગડી, પવનમાં ફરફરતો સાડીનો પાલવ, સીધા થયેલા બંને પગે વીંટળાયેલા ઝાંઝર, ડાબા જમણા બંને પગની એક આંગળીએ પહેરેલો ચાંદીનો વેડ અને મુખ પર ઉછાળા મારતો ઉલ્લાસ. માયા જરા આગળ વધી. તસવીરની યુવતીના મુખ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પહોળા પાતળા હોઠ, પવનના સપાટાને કારણે સહેજ મિચાઈ ગયેલી ઝીણી આંખો, વાન ઘઉંવણો છતાં ધ્યાન ખેંચી રાખે એવી નમણાશ. તસવીર નિહાળવામાં તલ્લીન બનેલી માયાએ ધારી ધારીને જોયું, પણ મીરાદેવીના મુખ પર ક્યાંય આનંદની અણસાર ન દેખાઈ. તેનાથી મલકી જવાયું. આનંદ 100% એના ડેડીની પ્રતિકૃતિ છે, પછી માની અણસાર ક્યાંથી હોય? પણ પહેલી જ વાર મીરાદેવીને પોતે જોઈ રહી હોવા છતાં તસવીરની એ વ્યક્તિ સાવ અજાણી કેમ નથી લાગતી? મેં એમને ક્યાંય જોયા હોય એવો ભાસ. મારા જન્મ પહેલાં તો એમનું મૃત્યુ થયું હશે, તો પછી પુરાણી પીછાણનો ભાસ કેમ વર્તાય છે? નજીક જઈને એમનો સ્પર્શ કરવાની તાલાવેલી કેમ જાગે છે? પણ એ નજીક ન ગઈ. બાજુની તસવીર તરફ ધ્યાન વાળ્યું. બાગમાં ફૂલ ચૂંટવાનું દ્રશ્ય દેખાયું. સવારનો કુમળો તડકો હોય એવો ભાસ થયો. ફૂલ ચૂંટતા મીરાદેવીના સહેજ પહોળા થતા હોઠ જાણે ગુંજતા હોય એવો આભાસ અનુભવ્યો. શું ગાતા હશે એ? પ્રશ્ન જાગતાની સાથે જ માયાના મનમાં પડઘો પડ્યો. મુખડાની માયા લાગી રે મોહન પ્યારા. માયાના મગજમાં ઝબકારો થયો. લગ્નની બીજી સવારે પોતે આમ જ બાગમાં ફૂલ ચૂંટતી મીરાબાઈના ભજનની આ કડી ગણગણતી હતી ત્યારે ઉપર બારીમાંથી આનંદના ડેડીએ મીરાના નામે સાથ પાડ્યો હતો. મને જોઈને એમને શું મીરાદેવી યાદ આવી ગયા હશે? એમની હાજરીનો ભ્રમ થયો હશે? પણ એવું થાય જ કેમ? અમારા બંનેના દેખાવમાં તો કેટલો બધો તફાવત દેખાય છે. એ ત્રીજી તસવીર તરફ સરકી. પહેલી બંને કરતાં તેમાં સાવ જુદું દ્રશ્ય જોવા મળ્યું. વૃક્ષના થડ પાસે પીઠ ફેરવીને પડખે પડખે બેઠેલી 2 વ્યક્તિ. સ્ત્રીના ખભા પર પુરુષે હાથની કોણી ટેકવી હતી. પુરુષના કપાળ તરફ સ્ત્રીનું મુખ નમેલું હતું. બંને પરસ્પરમાં ઓતપ્રોત થઈ જઈ સામેના ખડક પરથી ખડખડ વહેતું ઝરણું નિહાળી રહ્યા હતા. સૂરજના કિરણો ઝરણાના ધસી જતા જળ પર અફળાઈને જોનારની આંખમાં ઝીલાતા હોય એમ માયાની કીકીઓ ચમકી ઉઠી. પુરુષની આકૃતિ ઓળખવા જરા નજીક ગઈ. અરે, આ તો આનંદ દેખાય છે. કાનની બુટ્ટી, હળપચીની અણી, જડબાનો આકાર, ખભાનો વળાંક અને પીઠનો ઝુકાવ જાણે પછવાડેથી આનંદને જોતી હોય, તેના ખભા પર હાથ દબાવવા માંગતી હોય એવી ઝંઝણાટી તસવીરના જડ દ્રશ્ય દેખાડી દીધી. પણ પાસે જઈને ઓચપાઈ ગઈ. મીરાદેવીના પડખે બેસનાર આનંદના ડેડી જ હોય ને? 25 વર્ષ પહેલાં એ બરાબર આનંદ જેવડા જ હશે. અસલ આનંદ જેવા દેખાતા હશે. 25 વર્ષ પછી આજે હુંય છેતરાઈ જાઉં એટલું બધું મલતાવપણું. પણ માયાનો શ્વાસ ઘૂંટાયો. આ સ્થળ મેં જોયેલું હોય એવું કેમ લાગે છે? તેણે મગજ કસ્યું. પાણી પર અફળાતા પેલા સૂર્યકિરણ જેવો ઝબકારો થયો. અરે હા, આ તો ખંડાલા ઘાટ છે. પૂના જતા રસ્તામાં મેં ગાડી રોકાવી આનંદને અહીં જ ઉતાર્યો હતો. આ જ ઝાડને ટેકે અડખે પડખે બેસીને અમે બંને કુદરતનું સૌંદર્ય નિહાળ્યું હતું. હું બહુ ભાવુક બની ગયેલી. આનંદના હૈયામાં સમાઈ જવા માંગતી હોઉં એમ તેની સાથે જકડાઈ ગઈ હતી. કેવો અજબ જોગાનું જોગ! વિચારમાં ગૂંચવાતી માયા પાછળ ખસવા ગઈ ત્યાં કોઈનો ઠંડો સ્પર્શ થયો હોય તેમ ઝબકીને ગરદન ગુમાવી. ઓહ, એ તો રેશમી કાપડનો પડદો હતો. પંખાની હવામાં ફરફરતો હતો.
એક દિવાલથી સામી દિવાલ સુધી તણાયેલો પડદો જોઈને તેની જિજ્ઞાસા જોર કરી ઉઠી. પડદા પછવાડે શું હશે? તેણે ઉઠી હાથ લંબાવ્યો. પડદો હટાવવાની ચેષ્ટા કરવા ગઈ, પણ હાથ રોકાઈ ગયો. નહીં, બહુ થયું. આનંદની મધરને જોવા હતા. જોઈ લીધા. તેને સૂતો મૂકી હું અહીં સરકી આવી. હવે ચાલ્યા જવું જોઈએ. વિચારને પંપાડતી હોય તેમ સુવાળા પડદા પર આંગળીના ટેરવા ફેરવતી હતી. પણ જતા પહેલા સામેની દિવાલે જડેલી બીજી 3 તસવીર તો જોતી જાઉં. તેણે ધ્યાન એ તરફ વાળ્યું. મીરાદેવી તાનપુરા સાથે ગાતા દેખાયા. મુખ પરથી નીતરતો ભક્તિભાવ નિહાળીને માયાએ અનુમાન કર્યું કે મીરાબાઈનું ભજન ગાતા હશે. એમના પગ પાસે આ શું દેખાય છે? માયાએ જરા નજીક જવું પડ્યું. અરે, આ તો જૂના જમાનાનું ટેપ રેકોર્ડર. તો શું અમરનાથે પત્નીના ભજનો ટેપ કરી રાખ્યા હશે? મીરાદેવીની એ તસવીરમાં માયાએ ન સમજાય એવું ખેંચાણ અનુભવ્યું. એમનામાં કોઈક એવું તત્વ હોવું જોઈએ જે સામેવાળાને આપોઆપ આત્મીયતા જગાડી દે. છતાં માયાએ બાજુની તસવીર તરફ ખસવું પડ્યું. આ તો મંદિરમાં મીરાદેવી દર્શન કરતા લાગે છે. માયાએ નજીક જઈને મૂર્તિ ઓળખી કાઢી. રાધાકૃષ્ણને પગે લાગે છે. મંદિરના અંદરના ભાગમાં અજવાળું ઓછું હોવાથી તસવીરમાં મૂર્તિની રૂપરેખા સ્પષ્ટ દેખાઈ નહીં. તો પણ માયાને વાતાવરણ જાણીતું વર્તાયું. ત્યાં ઊભા ઊભા તેણે છેલ્લી તસવીર પર દ્રષ્ટિ ફેંકી અને જોતા જ તેનાથી હસી પડાયું. મીરાદેવી ઉપસેલા પેટ સાથે લજાતા ઊભા હતા. માયાને પોતાના પેટ પર હાથ ફેરવવાની ચેષ્ટા થઈ ગઈ. આનંદના જન્મ પહેલા લેવાયેલી એ તસવીરમાં માતૃત્વ છલકાવતું મીરાદેવીનું મુખ બાકીની બધી તસવીરો કરતાં કંઈક ભિન્ન દેખાયું. અત્યાર સુધી સમયનું ભાન ભૂલી ગયેલી માયાને પહેલીવાર પગમાં કળતર વર્તાઈ. યાદ આવ્યું કે પોતે મધરાતે અહીં આવી હતી. સ્મૃતિ મંદિર જોવાની ઉત્કટ ઈચ્છા પૂરી કરી લીધી. હવે પાછા ફરી જવું જોઈએ. પણ કોણ જાણે કેમ બહાર નીકળવા માટે તેના પગ ઉપડ્યા નહીં. હવામાં ફરફરતો પેલો પડદો વારંવાર તેનું ધ્યાન ખેંચતો હતો. આવી છું તો એની પાછળ પણ ડોક્યું કરતી જાઉં, નહીંતર એ જોવાની ઉત્કંઠા મને ફરી અહીં ખેંચી લાવશે. હવે આટલા માટે બાકી શું કામ રાખવું? ધક્કો લાગ્યો હોય તેમ એ પડદા તરફ ધસી ગઈ. ખોલવા માટે પડદાનો વટલો ફાંટો શોધવા હાથ ફંફોડ્યો ત્યારે સમજાયું કે સામસામે ભીત સુધીનો સળંગ પડદો હતો. તેને છેવાડેથી જ ખસેડવો પડે તેમ હતો, પણ એ ખસ્યો નહીં. માયાએ અકળામણ અનુભવી. આટલોય વિલંબ સહેવાતો ન હોય તેમ એ બહાવરી બની ગઈ. બીજા છેડે જઈને ત્યાંથી પડદો ઉઘાડવા કોશિશ કરી, પણ એ ખુલ્યો નહીં. તેના મગજનો ધૂંધવાટ અને શ્વાસનો ધૂંધવાટ વધી ગયો. જરૂર પડે તો પડદો ફાડી નાખવાનું જનૂન જાગ્યું. ત્યાં એની નજર ભીત પરની એક સ્વિચ તરફ ખેંચાઈ. કીકીઓમાં ચમક ઉપસી આવી. હાથની આંગળીમાં ઝંઝણાટી જાગી ગઈ. ફટાક કરતી એણે સ્વિચ દબાવી અને સરળ અવાજ સાથે પડદો ખસી ગયો. માયા જાણે હૃદયના 1-2 ધબકારા ચૂકી ગઈ હોય તેમ સ્તબ્ધ બની ગઈ. સામેની આરસમઢી દિવાલની વચ્ચોવચ્ચ રાધાકૃષ્ણની સુંદર મૂર્તિ પર તેની આંખો જડાઈ ગઈ. હૃદયમાં અત્યાર સુધી થીજી પડેલી કોઈક સ્મૃતિ જાણે ઓગળતી પીગળતી વહેવા લાગી હોય તેમ આંખો આંસુથી ઉભરાઈ આવી. ભાવાવેશમાં માયા રાધાકૃષ્ણની મૂર્તિ સમક્ષ ઝૂકી પડી. ડોક ઊંચી કરીને મૂર્તિની રૂપરેખા, આભૂષણો, કૃષ્ણની બંસી, માથાનું મોરપીંછ, રાધાના નાકની વાળી, કાનના લટકણિયા, બધું જ જાણે જોયેલું, નિરાતે નિહાળેલું, વર્ષોથી હૃદયમાં જકડી રાખેલું અને આજે એકાએક પ્રકટ થતું હોય એવી ઉત્કટ લાગણીમાં એ તરબોળ બની ગઈ. આંસુભીની નજરે એણે આસપાસ જોયું. મૂર્તિની એક બાજુ તાનપુરો ગોઠવેલો હતો. તેની સામે ચોરસ પેટી જેવું દેખાયું. તરત જ તેણે અનુમાન કર્યું. તસવીરમાં જોયું હતું એ જ ટેપ રેકોર્ડર લાગે છે. તાનપુરાના તારને આંગળીના ટેડવેથી સ્પર્શ કર્યો. તારની ધ્રુજારી સાથે મનમાં પણ ઝંઝણાટી અનુભવી. મૂર્તિની બીજી તરફ નજર કરી. કાચના શોકેસ જેવું દેખાયું. અંદર નાની નાની બધી ચીજો હતી. કંકુની ડાબલી, વાળ હોળવાની કાંસકી, ડોકની માળા, સોનાની બંગડી, તસવીરમાં મીરાદેવીએ પહેરી હતી એવી હીરાની 2 બુટ્ટી અને ચાવીનો એક જૂડો સુદ્ધા ત્યાં સાચવીને રાખેલા હતા. મીરાદેવીની એ પ્રત્યેક નિર્જીવ ચીજમાંથી માયાએ આત્મીયતા અનુભવી. એ બધું પહેરવાની તાલાવેલી જાગી. બંધ કાટમાં પૂરી રાખેલી ન હોત તો કદાચ તેણે પહેરી પણ જોઈ હોત. ટેપ રેકોર્ડર પર હાથ ફેરવતા તેની જિજ્ઞાસા ઝાલી રહી નહીં. અધીરાય ભેટ તેણે ઢાંકણ ખોલ્યું. ટેપના બે ચકરડા ગોઠવેલા જોઈને તેની કીકીઓ ચમકી ઉઠી. ચાલુ કરવા માટે તેણે 1-2 બટન ફેરવ્યા, પણ કોઈ ચકરડું ફર્યું નહીં. ત્યારે અકળામણ અનુભવી. પસીનો વળવા લાગ્યો, છતાં તેને કોશિશ છોડી નહીં. જરા જોર અજમાવીને બટન ફેરવી જોયું અને તેની ગરદને ઝટકો અનુભવ્યો.
ચકરડું ચાલવા લાગ્યું. મધુર સ્વર ખંડમાં પ્રસરી ઉઠ્યો. મુખડાની માયા લાગીને મોહન પ્યારા. મીરાદેવીના કંઠે ગવાતું મીરાબાઈનું એ ભજન માયાના હૃદય ફરતે લપેટાતું ગયું. સુખદ પીડાથી હૃદય ભીસાવા લાગ્યું. સ્વરના આંદોલનથી તેના મગજના પડદા ફફડવા લાગ્યા. ભરેલી ટેપનું ચકરડું ફરતું ગયું તેમ તેમ ભૂતકાળનું ચક્ર ઉખડતું ગયું. સમય જાણે પીછેહટ કરતો હોય, વર્ષો અગાઉની સાકાર સ્થિતિ બનતી હોય એવો વલોપાત માયાની ચેતનાએ અનુભવ્યો. ભજન પૂરું થયું તેનું પણ તેને ભાન રહ્યું નહીં. વરસાદ ચાલુ થયો તો પણ એ ચોંકી નહીં. મીરા, તને મોહનના મુખની આટલી બધી માયા લાગી છે એ જોતા લાગે છે કે આગલા કોઈ જન્મમાં જરૂર તું મીરાબાઈ હોઈશ. અમર, ભજનમાં નામ લઉં છું મોહનનું, પણ નજરમાં મુખ તો હું તમારું જ નિહાળું છું. અગાઉના જન્મમાં કોણ હોઈશ એ ખબર નથી, પણ હવે પછીના જન્મમાંય હું તમારી માયા છોડવાની નથી. એટલે કે બીજા જન્મના કરાર પણ અત્યારથી જ કરી લેવા છે મીરા? કરાર નહીં અમર, સાચા હૃદયથી એકરાર કરું છું. મીરાબાઈને રાણાએ ઝેરનો પ્યાલો પીવડાવ્યો હતો કે નહીં એ ભગવાન જાણે, પણ હું મારા પ્રેમનો અમૃત પ્યાલો પીને એટલી તૃપ્ત થઈ છું કે એનો સ્વાદ બીજા જન્મમાં ભૂલી નહીં શકું. માયાનું આ બંધન મૃત્યુ કે કાળ પણ કાપી નહીં શકે. ત્યાં સુધીમાં તો માયાના ચિત્તમાં ઝંઝાવાત જાગી ચૂક્યો હતો. પેલા ચકરડાની જેમ સમગ્ર ખંડ ગુમરાતો હોય એવા ચક્કર આવવા લાગ્યા. ચોતરફ મીરાદેવીનું સજીવ સ્વરૂપ દેખાવા માંડ્યું. પોતાનું અસ્તિત્વ સુદ્ધા મીરાદેવીના સ્વરૂપમાં સમાઈ જતું એણે અનુભવ્યું. એ અનુભૂતિએ તેના ગળામાંથી ચિત્કાર જગાડ્યો, નહીં નહીં, એ શક્ય નથી. અને હાંફતી છાતીએ ઊભી થવા જતી માયા ત્યાં ને ત્યાં જ પટકાઈ ગઈ. તેનું ચેતન હરાઈ ગયું, શુદ્ધિ હણાઈ ગઈ. છતાં ટેપ રેકોર્ડરનું ચકરડું તો ફરતું જ રહ્યું. ઇન્ટરકોમની ફોનની ઘંટડીએ આનંદને ભર ઊંઘમાંથી જગાડી દીધો. પડખું ફરી જઈને બબડ્યો, માયા, કોણ છે? જો તો કદાચ દિલ્હીથી ડેડીનો ફોન હશે. છતાં ઘંટડી વાગતી રહી એટલે આનંદે હાથ લંબાવી રિસીવર ઉંચકવું પડ્યું. છોટે સાબ, મેં ચોકીદાર બહાદુર. એના અવાજમાં ગભરાટ વર્તાયો. મેમ સાબ યહાં નીચે બેહોશ પડી હૈ. આનંદ સફાળો ઊભો થઈ ગયો. મેમ સાબ? બોલતા બોલતા તેણે ડાબી તરફ નજર કરી તો માયા બિછાનામાં દેખાઈ નહીં. નીચે કહાં હૈ? પૂછતો રિસીવર ફગાવીએ બિછાનામાંથી કૂદ્યો. હૃદય પર દબાણ વધી જાય અને છાતી હાંફથી ફાટી પડે એટલા જોશમાં સડસડાટ સીડી ઉતરીને નીચે પહોંચ્યો. હોલમાં ચોકીદાર ચિંતાતુર ચહેરે ઊભેલો દેખાયો. હાંફતા હાંફતા ફાટેલા અવાજે આનંદે પૂછ્યું, ક્યાં છે માયા? પીછે. આંગળી ચીંધતો ચોકીદાર આગળ થવા ગયો, પણ એને હડસેલો મારી છલાંગ ભરતો આનંદ પાછળના દરવાજે ધસી ગયો. પગથિયા વટાવીને સ્મૃતિ મંદિરના ઉઘાડા બારણા પર નજર નાખતા જ તેના પગમાં જોરદાર બ્રેક લાગી. થંભી જવા જતાં પડતો પડતો રહી ગયો. માયા સ્મૃતિ મંદિરમાં? એની વ્યગ્રતામાં ઉગ્રતા ભળી. મધરાતે ઉઠીને એણે ત્યાં જવાની શી જરૂર પડી? અને એ પણ ડેડીની ગેરહાજરીમાં? ત્યાંની ચાવી એને ક્યાંથી મેળવી? મગજ પર હથોડાની જેમ એ પ્રશ્નો ટીપાતા હતા. પણ સ્મૃતિ મંદિરમાં જે માયાને જમીન પર ચત્તીપાટ પડેલી જોતા જ તેનો રોષ વરાળની જેમ ઉડી ગયો. માયા, શું થઈ ગયું? માયા, ગળગળા અવાજે બોલતા તેણે માયાના બંને ગાલ થપથપાવ્યા. ડાબા હાથની આંગળીમાં ભીનાશ અનુભવી ત્યારે ખ્યાલ આવ્યો કે માયાના જમણા લમણા પર લોહી બાજી ગયું છે. શું થયું નાના શેઠાણીને? ચોકીદારની સાથે આવેલા વૃદ્ધ નોકર સ્વામીએ પૂછ્યું. ત્યારે આનંદે જવાબ આપવાને બદલે બેશુદ્ધ માયાને બંને હાથે ઊંચકવા માંડી. વધતું જતું ટેન્શન અને માયાના શરીરના ભારે તેના હૃદય પર લોહીનું દબાણ વધારી દીધું. આનંદથી પીડાનો ઉહકારો નંખાઈ ગયો. ઊભા રહો, હું હાથ આપું છું. નોકર સ્વામીએ માયાનો લટકતો હાથ સરખો કરી ઊંચકવામાં ટેકો આપ્યો. ઉદ્વેગ સાથે ઉતાવળા પગલે માયાને હોલ સુધી ઊંચકી લાવી સોફા પર સુવડાવી ત્યારે આનંદ પરસેવાથી રેબઝેબ થઈ ગયો હતો. તેની છાતી બેહદ હાંફતી હતી. બે ઘડી તો એ બોલી ન શક્યો. ઘરના બીજા નોકરો પણ દોડી આવ્યા હતા. સ્વામીએ માયાના મુખ પર હળવેકથી પાણીની છાલક મારી તેના પ્રત્યાઘાતમાં એની આંખોની નેણ જરા સરકી થરથરી. એ સિવાય શુદ્ધિનો અણસાર આવ્યો નહીં. આનંદનો ઉચ્ચાટ પરાકાષ્ઠાએ પહોંચી ગયો. ટેલિફોન પાસે જઈ ડાયલ ઘુમાવ્યું. સામે ઘંટડી વાગતી રહી ત્યારે અનાયાસે તેનાથી ભીત ઘડિયાળમાં જોવાઈ ગયું. અરે બાપ રે, 2:15 વાગ્યા છે. ત્યાં સામેથી રિસીવર ઉંચકાયું. હલો, હેલો ડૉક્ટર અંકલ. અવાજ સાંભળતા જ આનંદ આવેશમાં બોલી ઉઠ્યો. તમને ડિસ્ટર્બ? ઓહ આનંદ, સામેથી ડૉક્ટરે પણ અધીરાઈથી કહ્યું. મને એમ કે હોસ્પિટલનો અર્જન્ટ કોલ હશે. સનાતન માટે કોઈ પેશન્ટ આવી ચડ્યો હશે. બોલતા બોલતા પૂછી બેઠા. એનીવે, તારે અત્યારે કેમ ફોન કરવો પડ્યો? અંકલ,
માયા ફેન્ટ થઈ ગઈ છે. ફેન્ટ? ડૉક્ટરને વિચિત્ર લાગ્યું હોય એમ ચિંતા સાથે પૂછ્યું. અત્યારે ઊંઘમાં ફેન્ટ થઈ ગઈ? યુ સી અંકલ, કહેતા આનંદે સોફામાં પડેલી માયા તરફ અને આસપાસ ઊભેલા નોકરો તરફ નજર નાખી. એ હું તમને રૂબરૂ સમજાવીશ. પ્લીઝ કેન યુ કમ જસ્ટ નાવ? અવાજ પરથી તું બહુ ગભરાયેલો દેખાય છે આનંદ. ડૉક્ટર અંકલને આદત મુજબ મજાક કરવાનું મન થયું, પણ માંડી વાર્તા બોલ્યા. હું આવી પહોંચું છું. કદાચ મારા આવતા સુધીમાં એ ભાનમાં આવી જાય તો બાકીની રાત તમારે બંને મારી સાથે રમવા બેસવું પડશે. પ્લીઝ કમ અંકલ. આનંદે આજીજી કરી અને સામેથી રિસીવર મૂકવાનો અવાજ સાંભળતા જ એ ફોન પાસેથી હટી ગયો. સ્વામી, ડૉક્ટર આવે તે પહેલાં આપણે માયાને ઉપર રૂમમાં સુડાવી દઈએ. પછી પોતાની જાતને આશ્વાસન આપતો હોય તેમ બબડ્યો. ડૉક્ટર સાહેબ કહે છે કે ચિંતા જેવું નથી. પરંતુ માયાને બેડરૂમમાં સુવડાવ્યા પછી નોકરો આગા પાછા થયા. પછી ડૉક્ટરની રાહ જોતા જોતા આનંદ પોતે જ બીજી ચિંતાએ ચડી ગયો. ટેન્શનમાં મેં અંકલને બોલાવી લીધા, પણ એવી જરૂર ન હતી. મારે થોડી રાહ જોવી જોઈતી હતી. ફેમિલી ડૉક્ટર ચોપરાને બોલાવી લીધા હોત તો રજનું ગજ ન થાત. ડૉક્ટર દેવદત્ત અત્યારે કેવા ભગીરથ કાર્યમાં રોકાયેલા છે. એમના જેવા હાર્ટ સ્પેશિયાલિસ્ટને આવી નાની વાતમાં હેરાન નહોતા કરવા જોઈતા. માયા સ્મૃતિ મંદિરમાં ક્યારે ગઈ? શું કામ ગઈ? મને કેમ જાણ ન થઈ? કેટલી વારથી બેહોશ છે? આ બધા જ ખુલાસા અંકલને કરવા પડશે. વિચાર કરતા કરતા તેણે બિછાનામાં જડ પડેલી માયા સામે જોયું. તેના ફિક્કા હોઠ અને વેદના ઘેરું મુખ જોઈને હેતથી માથે હાથ ફેરવ્યો. સાથોસાથ અંદરનો રોષ પણ હોઠ પર આવ્યો. માયા, તું ક્યારેક એવું વિચિત્ર કરી બેસે છે કે હવે એને દોષ દેવો રહેવા દે. શયનખંડના ઉઘાડા દરવાજામાંથી ડૉક્ટરનો અવાજ આનંદની પીઠ પર અફળાયો. બેહોશ થઈ જવા જેવું કંઈક તો તે કર્યું જ હશે. ડૉક્ટર દેવદત્તની એ ટકોર પર આનંદ લુખ્ખું હસ્યો. તેને ખબર હતી કે અંકલ ગમે તેવા સિરિયસ કેસમાં એ દર્દીની આજુબાજુના લોકોને હસતા રાખતા. માયાની નાળ અને કપાળનો ઘાવ તપાસતા એણે ફરી આનંદને સંભળાવ્યું. પરણ્યાને હજુ 10-15 દિવસ થયા નથી, ત્યાં બિચારીને બેશુદ્ધ થઈ જવું પડે એટલો બધો ત્રાસ ગુજારે છે તું? આનંદને બોલવાની તક આપ્યા વગર એમણે આગળ સંભળાવ્યું. બીજે ક્યાંય નહીં ને કપાળમાં દાંત ખૂંચાડી દીધો? અંકલ, એવું કાંઈ નથી. આનંદ સાંકી શક્યો નહીં, તેમ ખુલાસો એ કરી શક્યો ન હતો. પહેલાં એને ભાનમાં લાવવા દે. ડૉક્ટર અંકલે સ્ટેથોસ્કોપથી માયાને તપાસતા કહ્યું. તારો આ કેસ હાઈકોર્ટ સુધી લઈ જઈશ. અમરનાથ દિલ્હીથી ક્યારે આવવાનો છે? કાલ સવારે. બોલતા બોલતા આનંદે સુધાર્યું. નહીં, આજે સવારે. ડ્રાઈવર ગાડી લઈને એરપોર્ટ જવાનો છે. પછી થૂક ગળે ઉતારતા પૂછ્યું. અંકલ, મને હાઈકોર્ટમાં લઈ જવાની વાત પછી પહેલાં એ કહો એને હોસ્પિટલમાં તો કેમ? મિસ્ટર આનંદ, ઇન્જેક્શનની સિરિંજ તૈયાર કરતા દેવદત્તે સંભળાવ્યું. બાપ બનવાની તને એટલી બધી અધીરાઈ આવી ગઈ કે હોસ્પિટલનું પૂછવા માંડ્યો? નહીં અંકલ, આઈ એમ સિરિયસ. પણ આનંદ, એ સિરિયસ નથી એનું શું? ઓહ, થેન્ક ગોડ કે એ સિરિયસ નથી. આનંદે પહેલીવાર રાહત અનુભવી, પણ એ લાંબી ન ટકી. તો પછી અંકલ, એને ભાનમાં આવતા આટલી બધી વાર કેમ લાગી? બાવડે ઇન્જેક્શન આપતી વખતે ડૉક્ટર ખામોશ રહ્યા. સોયની પીડા માયાએ ફીલ ન કરી એટલે તેની બંધ પાપણ ઊંચી કરીને આંખ તપાસી જોઈ. ભાનમાં આવતા કદાચ વાર લાગશે. પહેલાં મને સમજાવ કે આ બન્યું કઈ રીતે? એ સ્મૃતિ મંદિરમાં ગઈ હતી, ત્યાં પડી ગઈ. અને તું શું કરતો હતો? જવાબમાં આનંદે નીચું જોવું પડ્યું. હું અહીં ઊંઘતો હતો. હે? હવે ડૉક્ટર સહેજ ગંભીર બન્યા. એટલે કે માયા તારી જાણ બહાર ત્યાં ગઈ હતી? વેરી સ્ટ્રેન્જ. એ ક્યારે ગઈ? અંદર ગયા પછી કેટલી વારે બેભાન થઈ? એની મને કાંઈ જ ખબર નથી. આનંદ આરોપીની જેમ બોલી ગયો. તમે ઘરના છો એટલે આ બધું કહેવાય. જો આનંદ, અત્યારે એનો હેતુ જાણવાની જરૂર નથી. બેહોશ થઈ જવાનું કારણ સમજવું હતું. પણ એનીવે, તું કાંઈ જાણતો નથી એટલે એને જ પૂછવું પડશે ભાનમાં આવ્યા પછી. પણ ભાનમાં ક્યારે આવશે? આનંદે એકી સાથે બે ઉચાટ વાગોળ્યા. ડેડી દિલ્હીથી આવ્યા પહેલાં એ સ્વસ્થ થઈ જાય તો સારું, નહીંતર ડેડી પણ ફિકરમાં પડી જશે. અને શું આનંદ, એમનાથી સંતાડવા જેવું કંઈ બન્યું છે? નહીં અંકલ, સંતાડવા જેવું તો નહીં. આનંદ થોડો ગૂંચવાયો, પછી નિખાલસ બની ગયો. તમે જાણો છો, ડેડી સ્મૃતિ મંદિરની ચાવી પોતાની પાસે જ રાખે છે. રજા વગર બીજા કોઈને અંદર જવા દેતા નથી. અરે આનંદ, આ માયા ક્યાં બીજું કોઈ છે? ડૉક્ટરે ધરપત આપી. હું તો તારા ડેડીને ઠપકો આપવાનો છું. ડેડીને ઠપકો? આનંદ હેપતાયો. એમાં ડેડીનો શું વાંક? વાંક એ કે વહુ ઘરમાં આવ્યા પછી એને માટે ઘરનો કોઈ દરવાજો બંધ ન હોવો જોઈએ. તેને બદલે એણે તો પેલા ગરબા જેવું કર્યું. તે કોઈ દી ગરબો સાંભળ્યો હોય તો ખબર પડે ને. પરણીને આવેલી વહુને
સાસુએ ઘરના એક ઓરડામાં જવાની મનાઈ કરેલી. થોડા દિવસ સુધી તો વહુએ કુતૂહલ દબાવી રાખ્યું, પણ જેની મનાઈ થાય એનું ખેંચાણ વધી જાય. એકવાર સાસુ મંદિરે દર્શન કરવા ગઈ એટલે વહુએ કબાટમાંથી ચાવીનો જુડો ચોરી પેલા ઓરડાનું તાળું ઉઘાડી નાખ્યું. આટલેથી ડૉક્ટર જાણી કરીને અટક્યા એટલે આનંદ જિજ્ઞાસાભેર પૂછી બેઠો, વહુએ તાળું ઉઘાડ્યા પછી શું થયું અંકલ? થાય શું? સાસુ બહારથી આવ્યા ત્યારે વહુ માયાની જેમ બેભાન પડી હતી. ભાનમાં આવ્યા પછી એને પૂછ્યું કે શું થઈ ગયું તને? ત્યારે પેલીએ લજાઈને જવાબ આપ્યો, કાંઈ નહીં સાસુમાં, મને એમ કે ઓરડામાં કાંઈક કૌતુક જોવા મળશે, પણ એ તો ખાલી ખમ હતો, અંદર કાંઈ જ ન હતું. એનું બહુ વસમું લાગ્યું. હવે સમજ્યો આનંદ, વાંક તારા ડેડીનો જ ગણાય ને. સાસુની જેમ આ સસરા વહુની જિજ્ઞાસા ચકાસવા ગયા. તેમાં બિચારીએ બેહોશ થઈ જવું પડ્યું. બીજા કોઈ પ્રસંગે આવો કિસ્સો સંભળાવ્યો હોત તો આનંદ જરૂર એન્જોય કરી શક્યો હોત, પણ એનો જીવ માયાના ઉચાટમાં અટવાયો હતો. ડૉક્ટર દેવદત્તે પોતાની બેગ સમેટીને ખૂણામાં ઊભેલા નોકર તરફ ધરી ત્યારે પૂછી બેઠો, અંકલ તમે જાઓ છો? માયાને ભાનમાં આવતા હજુ કેટલી વાર? ડૉક્ટરે હુંફાળો હાથ તેના ખભા પર દાબ્યો. આનંદ, ફિકર જેવું હોત તો હું ખસત નહીં. માની લે કે ગાઢ નિંદ્રામાં છે. તેના કપાળનો ઘાવ ઊંડો નથી. નાડી અને હાર્ટના ધબકારા બરાબર છે. કોઈ કોમ્પ્લિકેશન નથી. કોઈ કારણસર મન મૂર્છા ખાઈ ગયું છે. એના થાકી ગયેલા મનને આ બેહોશીથી આરામ મળશે. અત્યારે 3 વાગવા આવ્યા. 7-8 વાગ્યે એની નિંદ્રા તૂટશે. ત્યાં સુધી તુંય ચિંતા ખંખીરીની સૂઈ જા, કહેતાય ઉઠ્યા. પછી મજાકમાં ઉમેર્યું, તને ઊંઘ ન આવે તો બાજુમાં પડ્યો પ્રિયતમાનું સૌંદર્ય પીધા કરજે. આનંદને બદલે વૃદ્ધ નોકર શરમાઈને બહાર સરકી ગયો. ડૉક્ટરને દરવાજા સુધી મૂકવા ગયેલા આનંદના મનમાં ગડમથલ ચાલુ જ રહી. એમનો આભાર માનવાનું કે તકલીફ આપવાનો અફસોસ વ્યક્ત કરવાનું સૂઝ્યું નહીં. તેને લાગ્યું કે ડૉક્ટર અંકલ પણ કોઈક વિચારમાં ખોવાયા હતા. જો આનંદ, કારમાં બેસતી વખતે સહેજ ગંભીર ભાવે અને ધીમા અવાજે ડૉક્ટરની ઢબે એમણે કહ્યું, સવારે હોસ્પિટલ જતા પહેલાં હું આવી જઈશ. એ બહાને અમરનાથ સાથે ચા પીવાનો ચાન્સ મળશે. ત્યાર પહેલાં માયા ભાનમાં આવી જાય તો સારું. દોડધાપ પણ ચલાવતો નહીં. ગભરાટમાં આવી જઈને પૂછતાછ કરવા અધીરો થઈ જતો નહીં. કાંઈ જ બન્યું નથી. જાણે ઊંઘમાંથી ઉઠી હોય તેમ વર્તજે. અને જો સવારે તને પ્રેમ કરવાની આદત હોય તો નિયમ મુજબ પ્રેમ જ કરજે. એને એમ્બ્રેસ કરજે. એમ્બેરેસ બિલકુલ નહીં કરતો, કહીને ડૉક્ટર પોતે જ હસી પડ્યા. આનંદના ચહેરા પર પહેલીવાર મલકાટ ફરકી ગયો. આ હાર્ટ સ્પેશિયાલિસ્ટે પોતાનું હાર્ટ કેટલું ધબકતું રાખ્યું છે. સવારના 8:30 કાર જેવી દરવાજે ઊભી રહી કે અમરનાથ રઘવાયાની જેમ ઝડપભેર બહાર નીકળી ઘરમાં ધસી આવ્યા. તહેનાતમાં હાજર થયેલા નોકરો તરફ નજર નાખ્યા વિના જ સીડી ચડવા લાગ્યા. આનંદે ડ્રાઈવરને એરપોર્ટ મોકલ્યો ત્યારે કહી રાખ્યું હતું કે શેઠને સામેથી કાંઈ જ કહેતો નહીં, પણ કારમાં બેસતા જ અમરનાથે સામેથી જ પૂછેલું, આનંદ, માયા કેમ છે? ત્યારે ડ્રાઈવર કહ્યા વિના રહી શક્યો ન હતો. માયા બેહોશ થઈ ગઈ. સ્મૃતિ મંદિરમાં જઈને બેહોશ થઈ ગઈ એ તેમને વધુ વસમું લાગ્યું. આખે રસ્તે થોડી વારે એ વિશે ડ્રાઈવરને કાંઈ ને કાંઈ પૂછતા જ રહ્યા અને કહેતા રહ્યા, જલ્દી ચલાવ, સ્પીડ વધાર. જરૂર કરતાં વધુ જોશમાં આનંદનો બેડરૂમ ઉઘાડીને અંદર ધસ્યા. શું થયું માયાને? જાણે આનંદ જવાબદાર હોય તે ઊંચા અવાજે પૂછ્યું. માયા પાસે જઈને તેના માથા પર હાથ પસવાર્યો. કપાળે લાગેલી પટ્ટી પર જોઈ રહ્યા. તેની બંધ આંખોને તાકી રહી પૂછ્યું, ડૉક્ટરે શું કહ્યું આનંદ? આનંદે ટૂંકમાં સમજાવ્યું. પછી ધરપત આપી. થોડીવાર પહેલાં એ જરા કણસી હતી. ભાનમાં આવતી હોય એમ લાગે છે. ત્યાં ડૉક્ટર દેવદત્ત પણ આવી પહોંચ્યા. એમના ચહેરા કે અવાજમાં ઉજાગરાની કોઈ અસર વર્તાતી ન હતી. અમરનાથ, મહિના 2 મહિના પછી આવું બન્યું હોત તો હું તારી પાસે 1 લાખ રૂપિયાનો ચાર્જ કરાવત, કહેતા એમણે માયાના પોપચા ઊંચા કરી આંખ તપાસી. શેનો ખર્ચો એ તો પૂછ અમરનાથ. ક્યારેક સ્ત્રી પ્રેગ્નન્ટ થાય તો આમ બેહોશ બની જાય છે ખરી, પણ હજુ હમણાં જ પરણી છે અને તેમાં તમારો આનંદ વધુ પડતો સીધો છે, એટલે પરણ્યા પહેલાં તો કાંઈ પરાક્રમ કરે નહીં, નહીંતર દાદા બનવાના ખુશખબર આપીને તારી પાસે ખુશાલીમાં લાખ રૂપિયાનો ખર્ચો કરાવત. માયાની ખુશી ખાતર લાખ રૂપિયા ખર્ચવાનો સંકલ્પ તો મેં દિલ્હી જતી વખતે જ કરી લીધેલો. અમરનાથથી બોલી જવાયું. કલ્યાણના પડી ગયેલા મંદિરનું પુનરુદ્ધાર કરાવવાનું અમે બંને ખાનગીમાં નક્કી કરી રાખ્યું હતું. સાંભળીને આનંદ ચોંક્યો, પણ માયાની પાપણ ફરકતી દેખાઈ એટલે 3 જણાનું ધ્યાન ત્યાં કેન્દ્રિત થઈ ગયું. કપાળ, નેણ, હોઠ અને ગળામાં સળવળાટ થતો દેખાયો. ડૉક્ટરે અમરનાથનું બાવડું ઝાલ્યું. આપણે થોડીવાર બહાર ચાલ્યા જઈએ, કહીને ધીમા અવાજે સમજાવ્યું.
એને થવું ન જોઈએ કે કાંઈ અઘટતું બની ગયું છે. અમરનાથે અનિચ્છાએ એની સાથે બહાર ખેંચાવવું પડ્યું, છતાં ઓરડાનું બારણું અધખુલ્લું રાખીને એ ભાનમાં આવતી માયાને નિહાળ્યા વગર રહી શક્યા નહીં. પહેલાં 2-1 ઉકારા સાથે માયા ગરદન ફેરવતી દેખાઈ. ધીમે ધીમે એની પાપણ ઉચકાતી જોવા મળી. હોઠ ફફડતા નિહાળ્યા અને ત્યાં હૃદયમાંથી ઉભરો ઠાલવતી હોય એમ વળ ખાઈને ચિત્કાર કરી ઉઠી. નહીં, એ સંભવ નથી, એવું બને જ નહીં, એ અસંભવ છે. આનંદ કાંઈ પૂછે કરે તે પહેલાં ફરી એ ખામોશ થઈ ગઈ. આંખોની બીડાયેલી પાપણો વચ્ચેથી આંસુની ધાર વહેતી થઈ. અમરનાથ અંદર ધસી આવ્યા. બંધ આંખે માયા હિપકા ભરતી હતી. બાજુમાં આવીને ઊભા રહેલા ડૉક્ટરને અમરનાથ પૂછ્યા વિના રહી શક્યા નહીં. એ સંભવ નથી, અસંભવ છે, એવું માયા કેમ બોલી? પણ ડૉક્ટર શું જવાબ આપે? એ પોતે જ વિમાસનમાં પડી ગયા હતા.